છે, બરાબર? એવું આપણે સ્કૂલમાં કેવું છે, મોટું ફિલ્ટર. આપણા ઘરે કેવું હોય, નાનું હોય, બરાબર? નાના ઘરમાં કેવું ફિલ્ટર, જ્યારે 3 ગ્લાસ પાણી તમે વેસ્ટ કરો ને ત્યારે 1 ગ્લાસ પાણી બચે. 1 ગ્લાસ પાણી. એવી રીતે આમાં ફિલ્ટરમાં કેવું થાય છે, કોઈ આઈડિયા? કે જે આપણે 1700 લીટર પાણીનો શું થાય છે, વેસ્ટ થાય છે. એમાંથી તમને કેટલા લીટર પાણી મળે છે? 500 લીટર. કેટલા લીટર? 500 લીટર. બરોબર? એ વેસ્ટ પાણીની ટાંકી શું છે? અલગ. અને જે તમારું ફિલ્ટર કરેલું પાણી કેવું છે? અલગ. બરાબર? હવે આપણે વેસ્ટ કરેલું પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ? કેમ ના કરી શકીએ? પીવા માટે કરી શકીએ? ના કરી શકીએ. કેમ? તેની અંદર શું આવેલા છે? ક્ષાર આવેલા છે. જ્યારે વેસ્ટ પાણીનો આપણે તેના માટે ઉપયોગ કરીએ છીએ, પીવા માટે. કેના માટે? પીવા માટે. એટલે અહીંયા આપણા ઘરના ફિલ્ટરમાંથી તમે હાથ ધોવો છો? ધોવો છો? નહીં ધોતા તો સ્કૂલના ફિલ્ટર પાણીમાંથી હાથ ધોવાના. કેમ કે પાણીનો બહુ બગાડ થાય. હવે નીચે આપણે નળ આપેલા છે અલગ અલગ, એમાં નોર્મલ પાણી, કોલ્ડ પાણી અને હેન્ડ વોશ વાળું. બરોબર? તો હેન્ડ વોશના પાણીથી આપણે શું કરવાના? હાથ ધોવાના. નોર્મલ પાણીના, કોલ્ડ પાણીથી હાથ ધોવાના. કેમ નહીં ધોવાના? કે પાણીનો શું એટલે પાણી તેના શું કરવો પડે? બચાવ કરવો પડે. ક્લિયર? હવે બીજી વસ્તુ કે આ ફિલ્ટર છે, બરોબર? એ પાણીમાં જ્યારે પંપ થઈ જાય અલગ અલગ પાઇપલાઈનો આપેલી છે. બરોબર? જ્યારે તમે નીચે જોતા હશો એ પાઇપલાઈન છે. બરોબર? હવે જે મેઇન છે હેન્ડ વોશ પાણી એ ટાંકી સાથે શું કરે? જોઈન્ટ કરે. જ્યારે કોલ્ડની પાઇપ અને બીજી કેટલી આવે? નોર્મલની પાઇપ. એ બંને પાઇપો કેવી છે? હવે સાચવવાનું અહીંયા કે ભાઈ હેન્ડ વોશ ના આપણે પાણીની વાત એનાથી પીશો તમે કોલ્ડ અને નોર્મલ. અને કોલ્ડ અને નોર્મલ થી હાથ ધોવાના.